હલો, મારું નામ સોહેલ બિરાની છે. મારી ઉંમર 34 વર્ષ છે. મને કમરમાં બહુ દુખાવો હતો. L4, L5 અને S1 જે આપણે કમરની મણકા ઉપર જે નસો આવે ને એ દબાવી એની હિસાબે ગાદી દબાવવાનો પ્રોબ્લેમ હતો. લગભગ છેલ્લા 7-8 વર્ષથી પ્રોબ્લેમ હતો. બહુ બધા દવાખાને દવાઓ લીધી ને કર્યું પણ કંઈ મજા આવતી નથી. પછી એક રેફરન્સ મળ્યો મારા કાકીનો, એ પોતે પાછળ જ બેઠા છે. એમના થ્રુ અમે આવ્યા અહીંયા અને મને 15 દિવસમાં સારું લાગ્યું તો આપણે એનું મશીન લઈ લીધું છે. એમાં બેને બહુ સરસ સર્વિસનું સારું આપ્યું છે અને એની મેટ અને બેલ્ટ લીધો છે અને કે અત્યારે ફ્રીમાં બેલ્ટની સ્કીમ પણ ચાલે છે. 7,000 રૂપિયા એક્સ્ટ્રા આપીને એ બેલ્ટ લેવાનું આવ્યો છું. દવાખાનામાં અને નુગા બેસમાં શું ફરક છે? દવાખાનામાં એવું હોય કે દવાઓ લેવી પડે અને ડૉક્ટરને પૈસા આપવા પડે. નુગા બેસમાં કિંજલબેનને પૈસા આપવા પડે. પૈસા તો કઈ જગ્યાએ જાય છે તો ફાયદો એ થાય છે કે દવા નહીં લેવી પડતી. અહીંયા પૈસા આપો છો તો સામે શું મળે છે? પૈસા અહીંયા એ વસ્તુ છે કે તમારે દવા નહીં લેવી પડે. દવા લો એટલે તમારા શરીર બગડવાનું છે, અંદર કચરો જ આવવાનો છે. એ આપણો બેનિફિટ થાય કે તમારે કોઈ સિંગલ દવા લેવાની આવતી નથી, કોઈ ગોળી તમને નહીં આપે કે કોઈ ઇન્જેક્શન નહીં આપે. એ જ તમારો મેઇન બેનિફિટ. હેલ્થ ઇઝ વેલ્થ. જો શરીર હશે તો બધું રહેશે. શરીર 90 કરોડ રૂપિયા ઘરે પડ્યા હોય કોઈ કામમાં ના આવે તમારે. એટલે મેઇન ફાયદો એ છે કે તમને મશીન લઈ લેવું જોઈએ. જો સગવડતા હોય ને તો એનો ફાયદો થાય. આજે અમારા ઘરમાં હું, પપ્પા, મમ્મી, મારી વાઈફ બધા યુઝ કરીએ જ છીએ અમે. એટલે વાંધો નથી આવતો. એ મારા હિસાબ બીજા 4 જણાનો કોઈ યુઝ કરે છે મશીન એમ. તમે દવાખાનામાં કેટલો ખર્ચો કર્યો તો એ કહો? દવાખાનામાં અત્યારે તમે અમદાવાદમાં કોઈ પણ બી સારા ડૉક્ટરને બતાવતો ને તો 2,000 રૂપિયાની ફી છે મિનિમમ. 1500 થી 2,000 રૂપિયા ફી લે અને 500,000 રૂપિયા તમને દવા આપી દે અને છેલ્લે એમાં કંઈક કસરત કરો. કેટલા વર્ષથી તકલીફ હતી? મારે તકલીફ હતી સમજો ને લગભગ 7-8 વર્ષથી તકલીફ હતી મારે. અને નુગા બેસમાં કેટલા દિવસમાં નુગા મળ્યું? બેસ્ટમાં લગભગ મારે 15 દિવસ થયા છે. જો કે રિઝલ્ટ તમને 4-5 દિવસ જ મળી ગયું હતું. કોઈ ટ્રાયલ માટે મેં 15 દિવસ સુધી થેરાપી લીધી અહીંયા. બધાને શું સંદેશો આપશો કહો? સંદેશો એ આપવો છે કે જો તમારે સગવડતા હોય ને તો તમારે લઈ લેવું જોઈએ મશીન. તમારે તો તમારા અહીં તો બધા એજેડ જ બેઠા છે, કોઈ યંગ માર જેટલું બેઠું નથી, પણ તમારા છોકરાઓને કામમાં આવશે. અત્યારે તમે બધું ભેગું તમારા છોકરાઓ માટે જ કરેલું છે. તમારી વાત તમે નહીં વાપરવાના કે અમે તો કાલ જતા રહેવાના છે. પણ છોકરાઓનું હેલ્થ જો સારું જોતી હોય ને તો તમારે લઈ લેવું જોઈએ. તો તમને ફાયદો થાય, છોકરાઓને ફાયદો થાય, બંનેને ફાયદો થશે. બાકી તમે તમારા માટે તો કોઈ નહીં લો, તમને ગેરંટી મારી દઉં. હા, કારણ કે હવે આપણે તો કે 5-10 વર્ષ, 2-4 વર્ષ છે જતા રહેવાના છે, પણ એવું નથી. તમારો ફાયદો તમારા છોકરાઓને પણ બી મળશે. તો એમનું સારું. અને જો અત્યારે ખાવાનું બધાનું એવું થઈ ગયું છે, બહારનું ફાસ્ટ ફૂડ ને હોટેલોનું, એટલે શરીર બધાને બગડવાના છે, ફાઇનલ જ છે. તમારા ઘરમાં તમે મનથી વિચારો કે બધાને કંઈક ને કંઈક તકલીફ હશે. ઘરમાં 6 જણા હશે ને તો 6 ને કંઈક આડી નાની મોટી તકલીફ તો હશે. એટલે 6 ને કામમાં આવશે. તો સગવડતા હોય તો લઈ લેવું જોઈએ. નુગા બેસ્ટ. નુગા બેસ્ટ.